દામનગરમાં કરોડોના ખર્ચે પુલ બનેલ રોડ નદી નાળાઓએ માત્ર 5-7 ઇંચના વરસાદમાં જ નબળા કામની પોર ખોલી। દામનગર શહેરમાં માત્ર 6 થી 7 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે। હવે તો લોકોએ પ્રશાસનિક વ્યવસ્થા તંત્રને ફરિયાદો કરવાનું પણ માંડી વાળ્યું છે। દામનગર શહેરમાં તારીખ 6 થી 7 જુલાઈના 48 કલાકમાં 6 થી 7 ઇંચ જેટલો સામાન્ય અને શાંત વરસાદ પડ્યો। તેમ છતાં શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા, લોકોની ઘરવખરી નાશ પામી, સાથે સ્થાવર મિલકતોને પણ ખૂબ નુકસાન થયું છે। અમરેલી જિલ્લા પંચાયત હસ્તકમાં માર્ગ, મકાન અને રોડના ઉપર બેઠા કોઝવે ઉપર 3 જિલ્લાના 15 જેટલા ગ્રામ્યને જોડતા પુલ વગર લોકાર્પણ શરૂ થયો, પણ પુલ નિર્માણ એજન્સીએ પુલ સાથે નદીનું સાધન ભૂલી જતા રામ રાજ્ય સોસાયટી રામ ભરોસે જેવી દશા થઈ ગઈ છે। મુખ્ય રસ્તાઓનો કોમર્શિયલ ઉપયોગ કરવા વરસાદી પાણીના વહેણ, બુરી પેવર બ્લોકનો ધીકતો ધંધો કરતા સત્તાધીશો R&B જગ્યાઓમાં પણ પેવર બ્લોક નાખી કોનો વિકાસ કર્યો? કરોડોના ખર્ચે બનેલ પુલ, રોડ, નાળાઓને માત્ર 5-7 ઇંચ વરસાદમાં નબળા કામની પોલ ખોલી છે। ઠેર ઠેર એજન્સીઓ દ્વારા વરસાદ બાદ ઢાકોઢૂંબો પાપ છુપાવતા જોવા મળ્યા છે। દૂરંદેશી વગરના અણધાર્યા વિકાસે વિનાશનો વેરો ભારે વરસાદ થાય તો શું હાલત થશે? ચભાડિયા રોડ પર લાડી તાલુકા પંચાયતે 84 લાખના ખર્ચે 1 માસ પહેલા બનેલ નાળા ઉપર ભૂવો પડ્યો છે। રેલવે ઓવરબ્રિજના ડાયવર્ઝનની અવેજીમાં બાયપાસ RCC રોડ લટકતી હાલતમાં નીચેથી માટી ધોવાઈ જતા એજન્સીએ તડપતોડ સમારકામ કરી ઢાકોઢૂંબો શરૂ કર્યો છે। રેવન્યુ રસ્તાઓ ધોવાયા, શહેરના અનેક વિસ્તારો માત્ર સામાન્ય વરસાદમાં ડૂબ્યા છે। ખોડિયારનગર, સીતારામનગર, રામરાજ્ય સોસાયટી, કોળીવાસ, ખાજીવાડ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા હતા। હવે તો લોકો વહીવટી તંત્રને ફરિયાદો કરવાનું પણ માંડી વાળ્યું। અપના હાથ જગન્નાથની યુક્તિએ જાત મહેનત જિંદાબાદ। ઠેર ઠેર પાણી ઓસરતા જ લોકો બચાવ કામગીરી કરતા જોવા મળ્યા। સ્થાનિક નેતાઓ ફિલ્મી કલાકારો જેમ ફોટો સેશનમાં વ્યસ્ત રહ્યા હતા। માર્ગ, મકાન, મામાના માર્ગ ઉપર તાજેતરમાં બેઠા કોઝવે ઉપર બનાવેલ કરોડોના ખર્ચે જે બેઠો કોઝવે ઉપર જે પુલ બન્યો, એ પુલનું કામ કરતી એજન્સીએ પુલ તો બનાવી નાખ્યો। આ રૂરલ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ આ પુલ બની ગયો, એમાં ના નહીં, પણ આ પુલ બનાવ્યા બાદ જે સમારકામ કરવું જોઈએ, સમારકામ નહીં કરતા રેવન્યુ સર્વે નંબર 372 બિનખેતી મફત પ્લોટ તાલુકા પંચાયતે પાડેલ 214 વસાહત જે ગરીબ ગુરબા શ્રમિક પરિવારની જે મિલકત છે, એ મિલકતની અંદર અત્યારે 4-20 વર્ષે બેફામ પાણી ઘરી ગયું। પેટ કાપીને મકાન બનાવેલા શ્રમિક પરિવાર, નાના ગરીબ ગુરબાઓના મકાન અને મિલકતો ડેમેજ થઈ। દૂરંદેશી વગરનો આ વિકાસ ખરેખર ગરીબ માણસો માટે વિનાશ કરતા સાબિત થાય તેવી સ્થિતિ આપ મારી પાછળ જોઈ શકો છો। જે નવો પુલ બન્યો, જે ઠાસા, મોળિયાપટ અને સુવાગઢ લાઠી તાલુકાના 3 ગામને જોડે છે। ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાના વિકળિયા, અડમતિયા અને ઠોંડા, એવી જ રીતે સિહોર તાલુકાના ભૂતિયા, સરકડિયાના અનેક રૂરલ ગ્રામ્ય વિસ્તારોના 3 જિલ્લાઓના 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓને જોડતા આ પુલ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ બનાવવાની માંગણી તો ઘણા વર્ષોથી હતી। સરકારે આ બેઠા કોઝવે ઉપર પુલ બનાવીને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ કામ કર્યું છે, પણ જામનગરની બહાર નીકળતા ખાસા રોડ મફત પ્લોટ નામના વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તાર માટે અનેક ગરીબ ગુરબાઓ માટે હાલાકીરૂપ આ પુલ સાબિત પ્રથમ વરસાદે જ થયો છે।